મારી વાર સજની ટેબલી એમરીઓ નોમન નિશોન રાખનારી મારી ભિખારણ વાતો મોડનારી મલી પેઢીઓ કરી નહીં મની પલિયડ વાર સજની જે હરના करम कर चेहर मलानियो तेरायो આધાર મારી ખડી નિશોન રાખનારી મારા નો પિયોર મારા માલન વાલે મારી ચહેરે જગત જગત વગર ફાવશે મારી ચહેર વગર બધું ફાવશે બધું બદલાઈ જશે પણ ચહેર તું મારાથી કોઈ દાડો બદલાતી મારી નૈણ વેહોરની મારી પલિયડ નામ કોળાની વાજેડ વળજે ભાઈ સભાની છે એવું આ દીવાના ભગવાનના ફૂલોના રોમ જે બોલું અન ભીખાની ચિહર મેરડી ગોગો જે બોલીએ સારું કહેવાથી સારું ના થાય સારું કરવાથી સારું થાય બેંકનો મેનેજર ઓળખતો હોય પણ બેલેન્સ ના હોય તો ચેક રિટર્ન થાય એમ માતા જબરી હોય ભારે પુનઈ ના હોય તો આશીર્વાદ રિટર્ન થઈ કોઈ ના થાય યાર ખમામાં ખોટ નહીં ઘેર ડબ્બામાં લોટ નહીં કોનાના ઘેર રાધા ને આપણા ઘેર બાધા આખી જિંદગી જતી રહે ભાઈ કોઈ દાડો ના મેળાવો સમયને વેળા કરે કોઈ ના કરે અને સમયને વેળાએ ના કરે તમારો વિશ્વાસ કરો જેને દીવાનો દુકાન નહીં બનાવી ધજાનો ધંધો નહીં બનાવ્યો નેની એટલી ભૂલ ને મોટી એટલી માં આ ધર્મ જે પાળશે એ અગરબત્તી નહીં કરે તો ચાલશે માળા નહીં કરે તો ચાલશે એ ઊંઘે ઊંઘે ભુવોજી બોલશે તો એ દેરું લખી લે હાથમાં માળા ને પેટમાં લારા કોઈ કોમનું નહીં જરૂર હોય એટલે વ્યાજમાં પૈસા લઈએ હાલવાની વેળા થાય
એટલે વસ્તી આવો મંદિર હોય એ આવે, મારા જોડે આવે ને હોય આવે ને બીજા જાય. એ જઈને બાધા રાખે કે માતાજી ઓને બહુ વ્યાજ લીધું, આ મરી જાય તો હવન કરાવું જમણવાર કરું. એટલે કે જે દરથી વ્યાજવા લીધા એ દર તો તું એમ કહેતો ભગવાન છે તું મારું, અને માલવાની વેળા એટલે મારી નાખવાય. એટલે આ કરવા મેં તેરો બેઠો છે. આજ સુધી કોઈ દાડો કોઈનું દેવ કોઈને વળગ્યું નહીં, કોઈ દાડો કોઈને વળગશે નહીં. વળગ તમારી જીભ. તમે એવું કહો કે કાલથી જો ભાઈના ઘેર બેહું તો વચ્ચી ગોગો હ, અને સવાર તો કે ભાભી ચા બનાવો. એ નળ યાર, અમે કોઈ નળવા નવરો જ નહીં ભાઈ. મેં ચિહરે બુઆજી એવું કીધું હતું કે મંદિર બનાવવાની તૈયારીઓ કરો ને એનજીભાઈ, ખાલી પ્લાનિંગ કરો. પૈસા એ ગોગાના ભગવાન લાવશે, મારા ચિહરના રોમ લાવશે. એકલા રૂપિયા નહીં યાર. શિવરાત્રિનું મુહૂર્ત આ લીધું, અને જગતમાંથી મુહૂર્ત કરો એટલે બાવો આવો. તો જ સમજવાનું ભીખાની ચિહારે મુહૂર્ત આલ્યું હોય, નકર કોઈ નહીં કરવાનું. તો ભાઈ મારી જો લીટીઓ દોરેલી હોય એ પાછી હું ધોન કમ્પ્લીટ રાખું. સવારમાં ગોગો એવું કહે ગામમાં શોભાયાત્રા નીકળી, બે બુઆ ધોણીને આશીર્વાદ આલ્યા. હું આવ્યા પછી કોણ ધોણી હોય રમતો, પણ હું નોંધ રાખું એનો કોઈ વિરોધ નહીં. સારું કરો ને દેવને ગમે એ કરો એમાં આનંદ જ હોય. ખોચા પડે ભાઈ જુદા પાડ એ બહુ જ ના કહેવાય યાર. જય જય માતાજી. ભેગા ના બેહવા દે બાધા એવું કરવા લાગી પડે. એના કરતા એના ઘેર હારો, આપણા ઘેર હારા. પણ દેવ મારી જેટલી બુદ્ધિ વપરાતી હોય એટલી જ વપરાય યાર. વધારે વાપરો તો ડખો પડો. યમરાજા આયા કે ચાલ તૈયાર થઈ જા. કે યાર મારે હજુ તો છોકરોનો હગો કરવાનો છે, ઘણો બધો કોમ હોય, અને કેમ ઇમરજન્સીમાં કે ટાઈમ પૂરો થઈ ગયો. એટલે ભાઈને ખબર પડી કે આવે મેલા નહીં. એટલે બે હાથે પ્રાર્થના કરી કે યમરાજા એક કામ કરો, હું આવું પણ ખાલી ચા પાણી મારા ઘેર કરો, અને હું તમને સારો નાસ્તો કરાવું, સારો ચા આપું, પછી હું તમારા હંગાત આવું. યમરાજા વિચારમાં પડી જાય કે સારું આવું ગરક પેલું મળ્યું. આ સુધી આપણને કોઈને આવું કીધું નહીં કે ચા પાણી કરીને જાઉં. યમરાજા ખુશ થઈ જાય કે વાંધો નહીં, ચા પાણી કરીને જઈએ. 2 મિનિટ વધારે. પેલો ભાઈ અંદર ચા બનાવવા જો એટલે ચાની અંદર કેફી દ્રવ્ય નાખી દીધું. ઊંઘ આવી જાય યમરાજાને. એના માટે યમરાજા ચા પીધી, યમરાજા સૂઈ ગયા. માણસની બુદ્ધિ દોડાઈ. યમરાજે બધા જો લિસ્ટ લઈને આવ્યો, પેલું નામ તારું હોય. એટલે પેલા ભાઈએ લિસ્ટ બદલી નાખ્યું, એનું નામ નેચર લખી દીધું છેલ્લું, કે જે ટાઈમ મળે. યમરાજે વનમાં આવ્યા એટલે કે ભાઈ પહેલો તું આવો મળ્યું કે જેને આટલી યમરાજાની આગતા સ્વાગતા કરી, એટલે મારું મન બદલાણ્યું. નેચરથી ચાલુ કરીએ આપણે.
ઉઠાવવાનું. એટલે બુદ્ધિ તમારી કોઈ કોમની નહીં યાર. કૂતરું વહેણ પડે તો દોડાય ના યાર, બેસી જવાય. અને ધૂળની મુઠ્ઠી ભરો, કૂતરું પાછું વળી જાય યાર. ખરું માં તો તમે દેવના દરબારમાં બેઠા હોય યાર, અને સાચા મનથી પલોટી વાળો ને એટલે દેવ દુઃખ હોય એ પાછું વળી જાય. વળી જાય નકર કૂતરું થાકે અને આપણે થાકીએ. એટલે એ ધંધો ના કરાય. લો ને એનજીભાઈ, જેટલો કોમ મને વધાર્યો તો બધો મેં કરી દીધો, એક જ બાકી. ખરું માં અને જેને સૌથી વધારે ખર્ચો કર્યો એની જ આશા પૂરી ના થઈ. ખરું માં તો આ કેવું એ ખબર માં તો મગજ પોતે વાત થતી દેવદા. ભગવાન હમણાં 2-3 દાડા મારી મને ભેગા થયા, એટલે મેં પૂછ્યું કીધું આવડો ચક્કર ચમ રાખ્યો યાર? કે ચમ? તો યાર તમને ખબર જ છે કે આ દેવનો ગુનેગાર છે, તો એને બાધા હાલવાની, મહિનાની મુદત, 2 મહિનાની મુદત, 4 મહિનાની મુદત, તો ધક્કા ખવડાવવાનું કારણ તો કોર્ટમાં કેસ થાય તો એ ખબર હોય કે મર્ડર કર્યું હોય તો એની સીધી સજા ના દેવાય. તો એમાંય મુદત. આ મુદતવાળો ધંધો ચેમ હોય કીધું મને ખબર પડતી નહીં. એટલે ભગવાને મને એવું કીધું કે સમાધાન વગર કોઈ વસ્તુનો ઉકેલ આવો નહીં. નથી. કોર્ટમાં સમાધાન જ કરવું પડે, દેવમાં સમાધાન જ કરવું પડે. પણ આ કાળા માથાનું માનવી જો બધી થાકર ના ને તો બધી સમાધાન નહીં કરતું. એટલે હવા મહિનો 2 મહિના 4 મહિના એના જય મા તારી ધીરુભાઈ અંબાણી માતા વળગ ખૂબ ફેર પડો. કોઈ નહીં બોલ કે કેટલા થઈ નીકળો કર. પણ 600 ગ્રામ ચોખાનો વેચ ના હોય અને એ દાડો દેરું કે એમાં એક દોણો ઓછો છે તો નહીં ચાલે. સારા ખબર પડે કે યાર શું થાય. અત્યારે ટેકનોલોજી યુગ, માણસોની બુદ્ધિ બહુ થઈ ગઈ, ખરું દેવ કરતા આગળ. માં એટલે ઘણા એવું કહેતા હોય કે નેનજીભાઈની માતા જબરી છે ને કદાચ આપણા નેનજીભાઈનું કરી નાખ્યું છે તો માતા વળગશે તો વળાવી દેવું. શું ફેર પડે યાર? માં પણ યાર જળ કોક વતાવે તો વળાય ને, નકર પેઢી પૂરી થઈ જાય યાર. નખો જ જતો રહે, દેરું ના જળ. એટલે તમારા વિચારો તમારા મગજમાં જ રહી. જળ તો વળાવો ને. અને એવો કંઈક ઘર વખાઈ ગયો એટલે હવામાં ના રહેવાય. કાટ અવાજ લગાડ. ખરું માં ભેજવાળી હવા હોય તો લોખંડના કાટ આવે. અને આપણે જો હવામાં રહીએ ને તો આપણને થાક આવે. દેવના દરબારમાં પડદા ખોલીને જ બેહાય, આડંબર ના રખાય યાર. ઘરની રમેણ કરવાની હોય, ભાઈઓની જાતર કરવાની હોય તો ભાઈ ભેગા થાય ત્યાં જો ભાઈ આપણે જૂનું મેળવાનું નહીં, નવું કરવાનું નહીં. ખરું માં એટલે 2-4 જણા પૂછે કેમ ભાઈ આવું? કે આપણે જૂનું જે છે ગોળ ભાત દાળ, અને જો કોકનું કામ થઈ ગયું હોય એ બાધા કરવા આવે કે મારે રમેણની બાધા હ તો કે ભાઈ દાળ ભાત લાડુ પૂરી શાક છાશ પાપડ નહીં ચાલે. એટલે માતા તારી હ સારા વાપરતું તને ટાળવાય, કોકની જ બાધાઓ રાખો.
ધન છે તમારું. તો આપણી માતા યાર આપણો વાપરો. બુવાના છોકરા જ કેમ બુવા થાય? ઓનો કજ્યું આખી દુનિયામાં ચાલે. બાબા કાંઈ એવું ચાલે બાપા. કારણ એનો જવાબ હ કડકડજી ચાડ હોય રાતે 2 વાગે મહેમાન આવે તો બુવાનું ઘર જ ચા બનાવે ને બુવાનું ઘર જ ખાટલા પથારી કરે. અને બીજા તો આમ જોઈને હોય છે કે કોક સ ખરું હવારે બધું બદલી જાય પણ તું ચહેર ભલે બદલી મેલા ભાઈ જેની પેઢીમાં કોઠા પૂજ મરી ના જીવોની પેઢીમાં દેવાજે એના પડ જતી રે પણ તું એ પડે પડચા પૂર્યા એ ભૂલઈ ના મારી ભીખા ભવાની ઓ ચહેર બોલો તમે ચહેરે કર્યું સાય તો જગતથી થવાનું નથી. સોનો રાખ્યો નહીં કોઈના ઘરનો ખાતો પાયડો ઉઘાડો રાખ્યો મારી કરોડો રૂપિયા ખર્ચો મામા દીકરા નહીં યાર. મામા બધું મળો છોકરા ના મળે વેચાણ. ગોગા જેવો જોગણી જેવો ચેહર જેવા દીપો જેવા દેવના આશીર્વાદ લાલા નીતિન મળે તો યાર ભગવાન તમારા ગોળીએ કોઈ દાડો હડતાલ ના પડવા દે. એક ઓતેડી ઠર એટલે 1000 યજ્ઞનું ફળ મળે. જય જય માં સારું કરવાથી સારું થાય. મામા લે ભાઈ 6 મહિના 12 મહિના 2 વર્ષ નાય ભાઈ નેનજીભાઈ જય બધું સમયના ખેલ છે. પણ આજની વેળાએ હું ચેહર આવીશું અને હવારમાં નાયણભાઈ ગોગો ધૂણવા આવ્યો હોય કુવાસીના બૈડામાં છાપ મેલી હોય મામા અને આશીર્વાદ આલ્યા હોય મને ખબર નહીં. લેખમાં મેઘ ના મારું તો મારું નામ ચેહર નહીં. શિવરાત્રીનો દાડો હ અને મહાદેવજી જો કદાચ હાજર હશે દુનિયામાં જય જય હું નારાયણ મેહોરની માતા છું, હું રબારીની માતા છું, મામા હું 18 આલમની ચેહર છું. તો ભાઈ આવતી આ તિથિ આવો અને આજ ગાદી આજ જગ્યા આજ વેળા
અને ભીખા ભુવાના ખોળામાં તારા દીકરાના નારા માળાવું તો મારું નામ ચિહર નાખે. જીવ મોરનો માણમ રતન ઈમય મારે કોથી આશા પડે રન તું ભરિયાળું મોરના માણમ રતન ઈમય મારે કોથી આશા પડે રન તું ભરિયાળું આજ હોનાથી હવાયું મારી ચહેરે બનાયું હોનાથી હવાયું મારા ભોગાને રચાયું અઢમો સે બઢણો ઈમો બધું માર આયું રો મા નહીં વાદળ આનું ચહેર મેરડી ધૂણતી છું. જનજીભાઈ નાણભાઈ આખા પરિવારને આખા ગામને ખમા આ અનમોલને ભેગી થઈ અને મારા શિવજીને ભેગી થઈને આવેલી એવું કહું કઈને દીકરો જન્મશે એનું નામ શિવ પાડવાનું અને એડવાન્સ નામ પાડું ના બને તો મારા ધૂણવામાં કાળ પડે યાર. તો એમ સમજવાનું કે દુનિયામાં ચાहे માતાઓ જ નહીં. બોવા ધૂણો ડેરો ધૂણતો નહીં કોઈ. 18 લાખ રૂપિયા આજનો ઓકળો મને કદાચ બરાબર ગમ્યો હોય, પ્રસંગ નિમિત્તે થયો હોય, આવ્યો હોય, મને ખબર નહીં, પણ 18 લાખ રૂપિયા હું ચહેર કહું એટલે 8 ને 1 9 અને બોલેલા બોલ પૂરા ના કરું તો મારું નામ માતા નહીં. પછી ભાઈ હારું એટલે તો હોગા માનવા આખી દુનિયા મોહબ્બત કરે યાર. નોળે નાથાલાલ નોળો ના હોય કે નાચ્યો જાય એ આ દુનિયા. જો ગોગો છે તો લક્ષ્મીજીને આવવું પડશે. કારણ વિષ્ણુ ભગવાનનું બેડ હે ને ગોગા મહારાજ, અને જો બેડ હોય ગોગા મહારાજ બેડ તરીકે તમારા ઘેર હોય તો વિષ્ણુને આવવું પડે. અને વિષ્ણુ આવું એટલે લક્ષ્મીજી આવું જ. એટલે 99% જો ગોગો પૂજાતો છે તો લક્ષ્મીજીને આવવું જ પડશે. જેનો માવતર વૃદ્ધાશ્રમમાં નહીં હોય એના ઘેર દેરો હાજર હશે. જેને સગવડ આપી છે વૃદ્ધાશ્રમની એ લોકોએ સારું જ કામ કર્યું, ખોટું નહીં કર્યું. પણ મૂકવા જવાવાળા 1 નંબરના ગોંડા, જેને 9 માસ તમને પેટમાં રાખ્યા, એમને પોતે બેનામાં ઊંઘી તમને કોરામાં ઊંઘાડ્યા અને ગઈડ પણ આવો એટલે દીકરા માને બાપને એવું કે ખબર નહીં પડતી. યાર ખબર ના પડી હોત તો જેણા હતા ને ગોગળું દબાઈ દીધું હોત. હા આવડા મોટા શું લેવા કરો? એટલે જે લોહીના નહીં એ કોઈના નહીં. મા બાપના ના થઈ એ દેવના ચોઈ થઈ યાર. શિવના શક્તિ બીજું કોઈ નહીં. બાપ સહિત શિવ હ અને મા એ શક્તિ હ. એટલે ભાઈઓ મને પૂછ્યું હતું કે બુવાજી આ સ્ત્રી શક્તિ છે તો આપણે પુરુષો શું શીખ્યું? સહન શક્તિ વેઠવાનું. જો સુધી લગ્ન ના થઈ તો સુધી કોઈ ડખા નહીં. લગ્ન થયા પછી ડખા ચાલુ.
મામા જે દાડ તમારા લગ્ન હોય એ દાડ બોમણ તમને અધર ચડાવે હમો ચોરીમાં અધર ચડાવી પછી હળગાવે ચોરીમાં ખરું અને બધું ગોળ ગોળ ફેવરે કે હાથથી હળગ્યું આપણને બતાવો 4 વખત કે હાથથી હળગ્યું તો હું અશ્વ ચોડે જઈને ફરી જઈએ 4 વખત આપણા આગળ અને 1 વખત બેન થઈ જાય આગળ પછી તમારો નંબર કોઈ દાડ આગળ આવો જ ના એ કે જ થાય યાર એટલે કોઈ એમ કહેતો હોય ને કે મારું મારા ઘેર જબરું મારું ચાલે તો એ વાતમાં દમ નહીં યાર રાજાએ ઢંઢેરો પીટાય કોઈ જેનું ઘરમાં પુરુષનું ચાલતું હોય એ ઘોડો લઈ જાય એટલે તેજાભાઈ જેવા ભાઈ હતા કે મારો તો મારું જ ચાલે તો કે ભાઈ ઘોડો લઈ જા ઘેર જ્યાં એટલે ઘોડો તો કાળો તેજાભાઈના ઘેરથી બહાર ઉભો રહેતો કે ઘોડા ઉપર બહુ જબરા લાગો પણ લાયા ને કાળો શું લાયા કે હાલત બદલી આવું હવે જેને ઘરમાં નહોતું ચાલતું એમને સફરજન હતો અને જેને ઘરમાં ચાલતું હતું એને ઘોડો હાલવાનો હતો એટલે આરે પાછા જ્યારે રાજા સાહેબે પૂછ્યું કેમ પાછો હોય ભાઈ કે રાજા સાહેબ ઘેર જઈને બહેરા એવું કીધું કે લાયા કાળો શું લેવા લાયા બદલવા આવ્યું કે સોનું મને સફરજન લઈને ઘેર દા ભાઈ તારું ચાલતું હોત તો તું હિંમત કર કે કાળો તો હું લાવ્યો ને તારો જોવાનું એટલે યાર વાતો જગત ગમે તે કરે મેલભાઈ પણ ઘર સ્ત્રીથી છે સૌથી વધારે દુઃખ ભૂવા જીવન હોય ખરું ઘેર મહેમાન આવું બહુજી એમ કે ચા મેલો અને જો જોરથી વણસી ખખડે તો ડિસિઝન બદલી દેવું પડે યાર કે ઠંડુ મગાવો ઠંડુ ખબર પડી જાય ચા નહીં મેલા લાલભાઈ આ બધું હકીકત છે અમાર દાંત બેઠા તો એવું નહીં મજા એટલે માતા બદરી લખણી બહુ છત્રી લખણો એમાં આ એક લખાણ આવે કઈ એડવાન્સ સમજી જવું પડે કા ના કરાય ને કે મહેમાન તો જતા રે કજિયો બેસી જાય અઠવાડિયે બંધ ના રે દેવ પાછળ હવા રૂપિયો જેને વાપર્યો છે દેવ કોઈ દાડો લઈને ઊંઘતું નહીં એકલા પૈસાથી અવસર ના થાય મજૂરી કરવા વાળાએ જોવું આયોજન કરવા વાળાએ જોવું એટલે જેને જેવું આવડતું હોય એવું આ દેવના અવસરમાં જેને જેવું કાર્ય કર્યું છે એવું ફળ મળશે એવું આ ગોગાના ભગવાન કે હું ચેહર કહું ભાઈ નોનજીભાઈ મને સમજણ ઓછી પડે પણ હું ચેહર બોલીને જવું ના બને તો મારું નામ માતા ના કહેવાય એટલે આવતા 12 મહિને એક વાર તો જે બાકી છે પૂરો છે વિદેશનો કોમ જેટલો લય મને ભળાયો એટલો મેં ગોગાને ભળાયો મેં ચેહરે કીધું એમ ગોગાએ પાર પાડ્યો એ દાડી બોલી હતી કે ભાઈ તમારો ગોગો નાયણ ભાઈ તમારા માટે હોઈ ગયો પણ હું ચેહર આવી છું તો તમારો ગોગો રૂબરૂ દેખાય રૂબરૂ આવે તો એમ માનવાનું કે ચેહરે જગાડ્યો તમે માગો એ ના લાવું તો મારું નામ માતા ના કહેવાય તો દેખવાને ખરા કોમ છો એવું તમે બાળ્યું દુનિયાને બાળ્યું
નાસીપાસ ના થવાય. મામા વિશ્વાસ વાળાનો દેવ. ખરું માં મોડી આવો એનો વાંધો નહીં, પણ આવો તો ઉડી જ આવો. તો પછી મોડી આવો તો શું વાંધો? કશો વાંધો નહીં ભાઈ તમે એટલે સારું જોતું હોય તો રાહ જોવી પડે. ખરું અને જો ઈટિંગ હોય તો ઈટિંગ હોય. ખરું જેને ખવડાવ્યું હોય એ જ બજારમાં ચાલે. હા ખાઈ ગયા એની તો ઓળખોણ જ નહીં. હનુમાન અડિયો કાઢીને ભૂત ભૂસકા માર્યું. બુઓજી બાધા લે કે ખમામ ખોટ નહીં, ગેર ડબ્બામાં લોટ નહીં. આ ખમા શું કરવાની યાર? અને તોય બુવાજીને પૂછવા જાઓ એટલે નારાયણભાઈ બુવાજી એવું કે તમને વિશ્વાસ નહીં ને કે કોમ થઈ જાય. તો વિશ્વાસ ના હોય તો ટાઢે શું લેવા મળે યાર? મામા કોઈ ના દે ગોદડો ઓછી. ઉઠી ઉઈ જાય પણ એના કરતા એવું કહી દે ને યાર કે મને જડ્યું નહીં, બીજા ચોક જા. હા, પણ ગ્રાહક જાય એ કોઈને પાછવતું નહીં નહીં ભાઈ. નાનભાઈ આ તો આનંદ જ હોય, ચોપડા ના ગાવાના હોય, પણ સમયનો વેળા હોય એ દેવ દેવનું હોબળ. આ દીકરાની વાત તો બરાબર છે ભાઈ, પણ એક તમારી કુવાસી નેહાકા નોખો. મામા નોમ દેવનો અને કોમ મોળાહોનો. ખરું માં દેવ કોઈને એવું કે તું મારે ઘેર ના આવતો? ના કે મોળા જ કે યાર. અને પછી એ નેનું હોય ને એમાંથી આખું મહાભારત થઈ જાય. મામા એટલે મટાડી દો ખરું માં એ મરદ. પી જાય પાછી. શરીર સારું રાખવું હોય તો કમ ખાવું, અને જીવન સારું રાખવું હોય તો ગમ ખાવું. સાચા ને જૂઠાની વાતો કરવાની એકડી એટલે જિંદગી જતી રહે. મન મોતી ને કાચ આ તૂટ્યા પછી ગમે તેટલું હોતો પણ તિરાડ આવો એ દેખાય જ. એટલે ભાઈ વચ્ચે હગા વચ્ચે કોઈ માતા ને કોઈ દેવ એવું કહેતું નહીં કે તમે અપૈયા લ્યો. ખરું માં કોઈ કારણ એવું બની ગયું હોય, જીભ આપણી નળ તો એનું નારિયેળ અગરબત્તી કે હુખડી થાળી જે થતું હોય એ કરીને વાત મટાડી દેવાય. કુવાસી તમારા ઘેર આવે રોજી રોજી જાય તો આ યજ્ઞ કોઈ કામના નહીં, જાતર કોઈ કામ નહીં. મામા આ તમારું ગામ આખું હો ભાઈ. કુવાસીના વર્તન ભાઈ માતા બધાય વળાય છે 90%. તો જમાઈઓને માતાઓ જ નહીં હોય? ચમ જમાઈના વર્ત વળગતી નહીં? હા, તમારે મારે નહીં માતાઓ? બુવાજી રોડ ઉપર ભરે હોય અમારા બાજુ આમ ખાસ પૂછીએ બુવાજી ચો હેડ્યા કે ભાઈ આ કુવાસીના વર્તા માતા બોલો તે વાળવા જઈએ. તો પેલો જમાઈ જેટલું ધરાઈ ગયું હોય, કેટલો કંટાળ્યો હોય, તાણ આપણી કુવાસીને ગાળ દીધી હોય, કોતો લાફો મેલ્યું હોય, તો એની માતા ચમ નાઈ, કુવાસીની ચમ આવી. એના પાછળ કારણ સબ હોય. પુરુષ બીમાર પડે ને ડૉક્ટર એમ કે હવે બચી નહીં, એટલે સ્ત્રી એવું કે મિલકત વેચી મારું, દાગીના વેચી મારું, વાહન વેચી મારું, પણ અમને હાજા કરો સાહેબ.
બોવા જોડે જાય, મંદિરમાં જાય, બાધાઓ રાખે, રોવે, પણ સારું થાય એવું માગે. વાહ વાહ એ જીવ કુવાસીનો. જ્યારે આપણે જો બેન બીમાર હોય, ડૉક્ટર એમ કહે કે ભાઈ હવે તમારા ઘેરથી કોઈ જાદા દાડા રહી નહીં, એટલે આપણે શું કરીએ? મહેમાન આવે, હગુવાલું આવે એટલે આપણે વાત કરીએ, હવે કોઈ જાદા દાડા કાઢે એમ નહીં, મારા લાયક છો હવે જ જોતા રહેજો. આપણો ધંધો આવ્યો બુઆજી. આદમી ચોરી ચોરી કુવારો, અને સ્ત્રી જીવનમાં એક જ વખત ફેરા ફરે. વાહ વાહ કદાચ કોઈ કુદરતી હોનારત બની હોય, કુદરતી આપત્તિમાં કદાચ પતિનું મૃત્યુ થાય તો લગ્ન ના કર, એને ઘર મંડ્યું કહેવાય. હવે ફેશનમાં બધું ચાલુ થયું, પણ ખોટું એ ખોટું જ છે. સ્ત્રી આજે બીજી વખત ફેરા ના ફરે. બાળકોને વધારે તો નહીં, પણ દાડામાં 2 કલાકે વડીલો જોડે બેહારજો, મોબાઈલથી દૂર રાખજો, નકર વખા આવશે. વાહ વાહ ખરું કેમ? એક ભાઈ શહેરમાં રહેતો તો એને એમ થયું કે મારા બાપાએ બહુ મજૂરી કરી છે, તો શહેરમાં લઈ જાઉં. એટલે વહુ ને દીકરો બે ઘેર ગામડે આવ્યો કે પપ્પા તમને શહેરમાં અઠવાડિયું 10 દાડા લઈ જઈએ. એટલે બાપો કે યાર મને મજા નહીં આવે, મને ફાવશે નહીં, હોય રહેવા દે. કે ના ના એક વખત હેડો. એટલે બાપને એમ થયું કે સારું ના પાડે, છોકરો નારાજ થાય, ત્યાં હેડો. નક્કી કર્યું કે અઠવાડિયું આપણે રજા રાખવાની, સેવા જ કરવાની, બાપાને મજા કરાવવાની. છોકરાને બહુ ભણેલી હતી પણ સંસ્કારી હતી, મા બાપની સેવા કરવામાં રસ હતો. ઘેર જ્યાં એટલે પેલા ભાઈના ફોનમાં ફોન આવ્યો સાહેબનો કે સવારે નોકરી આપવું પડશે, રજાઓ તારી ભલે હતી અઠવાડિયે લીધી પણ નહીં મેળાવો. પેલો ભાઈ કે નોકરી તો જવું પડશે, એટલે તું એક કામ કર, બાપાની સેવા કમ્પ્લીટ કરે. એટલે દીકરાની બહુ બોલી કે કોઈ ટેન્શન ના લેવો, કમ્પ્લીટ સેવા કરે. સવારમાં દાડો ઉગ્યો, ભાઈ નોકરી જતો રે, બાપો ઉઠ્યા કે લાવો બેટા દાંતણ, કે બ્રશ નહીં ચાલે, કે ના દાંતણ જ જોશે. દાંતણ આવ્યું, ચા પાણી કર્યા, નાસ્તો કર્યો, થોડી વાર વાતો કરી. એટલે પછી હારો બોલ્યા કે વહુ બેટા એક કામ કર, લાય હેડ હું ખંખોર્યું ખાઈ લઉં. બહુ ટેન્શનમાં આવી કે આપણે કોઈ દાડા મીઠાઈ બનાવી નહીં. એક્ટિવાની કેક અમારી સીધી જતી રહી મીઠાઈવાળાને, તો કે ભાઈ 2 કિલો ખંખોરી આલો. દુકાનવાળું ટેન્શનમાં આવ્યું, સારું આ મીઠાઈ આપણે કોઈ દાડ બનાવી નહીં. કે બેન શું થયું, શાના માટે જોવો એ કહો. કે ગામડોથી ભાઈ ચા પાણી કર્યું, નાસ્તો કર્યો, પછી એવું કીધું કે લાય બેટા હું ખંખોરિયું ખાઈ લઉં. કે હા એ તો બેન હોય ના મળે, પણ તમે ઘેર જઈને એક કામ કરો, ગેસ સળગાવજો, તપેલામાં પાણી ગરમ કરજો, અને ડોલમાં કાઢીને બાથરૂમ મેળજો ને બાપાને કહેજો કે ખંખોરિયું ખાઈ લે, એટલે ખાઈ લે. એટલે અત્યારની પ્રજાને ખંખોરિયાની ખબર નહીં, એટલે શીખવાડવું જરૂરી છે. મારે તો બધી કટે પડી ગઈ ભાઈ. આનંદ કરો એને જાતર કહેવાય.
તમારા જેમ અવસર હોય મારા દેવના જ અવસર. ખરું માં હારી ભુવન પેરમણી આલો, કલાકારોને સારું વાળો, વગાડવા વાળો સારું વાળો, મામા મંડપ વાળો આલો. દેવરાજી સૌથી મોટો ડખો કને 2 જણના, એક મંડપ વાળાને અને બીજો રસોઈયાને. આ બેનનું કોમ સૌથી પહેલું અને પૈસા છેલ્લે. રસોઈઓ આવે એટલે ઘર દળીને કે યાર બહુ ખર્ચો થઈ ગયો, તું એક કામ કર અઠવાડિયે પછી આવજે. મંડપ વાળો આવે કે યાર બહુ ખર્ચો થઈ ગયો, તું એક કામ કર મહિના પછી આવજે. આ બેન ધરમ ધક્કા આખી જિંદગી ઈવન વાયદા જ થઈ. દેવના વેપારમાં વાયદા ના હોય. ખરું માં એટલે ભાઈ જેના મનમાં જેવા ભાવ હશે, મામા જેવા વિચારો હશે, નીતિન લાલા મેલા એવું આ દીવાના ભગવાન પાર પાડશે. મારા ચેહર મેળીના આશીર્વાદ દાડો જાય એમાં ગોગાના નામનું 1/9 સોગું ઉમેરા. ખરું માં આ તો તમે તિથિ કરી છે, મારો પ્રતિષ્ઠાનો દિવસ ઉજવ્યો. પણ ચૈતર મહિનો આવશે એટલે ગોગો એવું કે 2 જાતરો મારે લેવા નહીં. મામા કોણ કરે ને કોણ આલે મને ખબર નહીં, પણ કોક એમ કે મારા ગોગાની જાતર કરવી છે. એડવાન્સ બોલું ના બને તો મારું નામ ચેહર ના કહેવાય. એવી 2 જાતરો ગોગો એમ કે મેં તૈયાર રાખી. મામા ખરું કોઈને કીધું હોય ના કીધું હોય એ તમે જાણો, પણ એને મને કીધું કે ચેહર એવું કે બીજી જાતર આવશે મામા એટલે વિદેશનો 2 જણનો કોમ જે અધૂરો મેં મેળ્યો હોય, 2 જણનો ભાવ હોવું હોય મને ખબર નહીં વિદેશ જવાનું. પણ અમેરિકામાં અત્યારે પેલું ટ્રમ્પ ખાતો નહીં. પચાવન બોડી તારા દર્શન કરવા આવ્યો. હા બઢિયા લાવ્યો તું 55 બોડી બાપો. તું બાપા સાચું તું આવી દર્શન કરી લો 55 સાચું. ખબર તને એટલે ભાઈ પૂંજા ભોણાના પરિવારમાં મામા જેટલો પોકી જાય એટલો તો બરાબર હ, મામા પણ નવા 2 સિક્કા ના મારું તો મારું નામ છે. જય તારી દયા બાપા. તો હું માતા ના કહેવું. દીકરાનો ભાવ હ એ પૂરો ના કરું તો મારું નામ ચેહર ના કહેવાય. ખમા સમય ખૂટતો હોય એટલે ભુવાએ વાયદા કરીને માતાએ કરે. ખરું માં 2 વાત જીવનમાં નક્કી હોય, એક જન્મ અને બીજું મરણ. આપણે ગમે તેટલી ઉતાવળ કરીએ પણ એ નક્કી જ હોય. તો યાર આ મરી ગયા પછી મોઢામાં પૈસા ચમ મેલા લોકો નહીં મિલતા. તો જીવતા તો બરાબર પણ મરી ગયા પછી આ બધી જફા બહુ હોય. આપણે બધું નહીં ગાવું કારણ કે હું મારી જાતર ચાલુ મૂકીને આવ્યું. મામા તો નારાયણભાઈ એક જાતરમાં કેવું થાય, છેલ્લા દાડોથી અડીએ ચડ્યા અને મેં તો 27 જાતરો આદરી દર રવિવારે જાતર મામા 7 મહિના. એટલે મેલાને કીધું, હળવાને કીધું, નીતિને ખોનજી પૂછી લે ચિયાદાર નવરો
સહકાર તો દરેકનો લેવો પડે ને ભાઈ. જૂનો પેઢિયાળો છે. હા, અમે તારો શેરો છોડીએ જ નહીં. અમે બે હરખા હતા ભાઈ. સમય ના ખેલ. એની મજૂરીનું ફળ ભગવાને આલ્યું. મજૂરી વગર કોઈ નહીં. અને કોઈ બી વિષયમાં તમારી પકડ ના હોય ને તો સફળતા ના મળે. એટલે ઘણા એમ કહેતા હોય કે બુવા મફતના પૈસા લઈ. યાર હેડ મારા હંગાત અઠવાડિયું ઉજાગરો કર, ખબર પડે કેવું થાય. નહીં ખાવાના, નહીં ઊંઘવાના, નહીં કોઈ વેચના. બાવા તો કોકાય હારા. હા, ટાઈમ ચાલે હોઈ જઈ. કોકા કે બાપુ સો ગયે એટલે વાત પૂરી થઈ જાય. પણ આપણો તો ઘેર આવો કે નીતિન હોય કે જગાડો યાર, કેમ ના ઉઠો? એટલે કોઈ ગીરો રાખે યાર. મશીન ઊંઘાઈ હોય ને કે જાગો, જાગવું પડે. જાગો. આ ડોહા બધા એવું કહેતા હતા કે વહેલા ઉઠો ને તો લક્ષ્મી મળો. એવી વાત મારા મગજમાં નહીં બેસી. આ દુનિયામાં સૌથી વહેલા 3 જણા ઉઠ્યા. એક દૂધવાળો, બીજો શાકવાળો અને ત્રીજો પેપરવાળો. કયો પૈસાવાળો થયો મને બતાવો. કોઈ ના થયું. આ 3 સૌથી વહેલા ઉઠે. ટાઈમે ઉઠે ને એ લક્ષ્મી ભેગો થાય, નકર ના થાય યાર. એટલે આ ભોણા પિયાલા મજા, કોની વાળા વસ્તીમાં મજા, આ ગોમ ગોદરે મજા. સારો લાડભાઈ 2 કાર્ય બની જશે એવું આ ગોગાના ભગવાન કે હું ભીખાની ચેહર કહું. આનંદ સહી નથી, ડબલ મજા. આ દુનિયામાં સારું થવું હોય ને તો ગહાવું પડે. ગહવાણે વગર કોઈ થાય નહીં. આગ લગાવી હોય ને, હળગાવવું હોય ને તો પેટી જોડે દિવાળી ગહવું પડે તો જ આગળ લાગે. અને આ તો દેવના લાગ લેવાના છે યાર. ગહાવું પડે તાણ દેવ ખમા કે નકવાને તો કોઈની નહીં પડી. ભીખા બુવાની જરૂર નહીં, નાયબની જરૂર નહીં. કેટલાય છે યાર. પણ જેને નોકરી સારી જગ્યાએ મળી હોય, અમને સારી જગ્યાએ મળી, સાહેબ સારા મળે તો સાચવવા જરૂરી. સાહેબને તો કોઈની નહીં પડી. એટલે નાની એટલી બૂન, મોટી એટલી માં કે ધર્મ જે પાડશે એનો દેરો હે. બાકી અત્યારે કમ્પાઉન્ડરમાંથી ડૉક્ટર બહુ થયા. લાઇટના થોભલો કરતા ભૂવા વધી જાય. જો હાઈ ડોઝ જ હોય કે તારા ઘેર સિકોતરું બિહારી તું અમે સધી થઈ ગઈ. એટલે યાર તારી બાનું નામ સાચું પેઠે ગંગા હતી. આ ગંગામાંથી જમના નથી અને સિકોતરામથી સધી જેવી જ નથી. ના થાય યાર. સધી માતા અલગ હ, વાણવટી સિકોતર માતા અલગ હ અને સિકોતરું અલગ હ. પણ વગાડે હેણ જ છે, ગમે તેમ વગાડો. 16મી સદી થઈ જાય. કોઈ નક્કી ને શું થાય. એમાં તો યાર ગોગા મહારાજ ક્ષેત્રોણે સૌથી પહેલાં દુનિયામાં કોઈ દેવ ક્ષેત્રોણી હોય તો ભોળા ગોગા મહારાજ એના ક્ષેત્રોણે. એક ભાઈ હેડ્યો જતો હતો, ગમંડી હતો. ગોગા મહારાજ વાળમાં બેસી રહેતા કે હારો પાવરમાં હેડ
ઓને ના રવા દેવાય. ગોગા મહારાજ કહેડ્યા, પેલાને કોઈ ફરક ના પડ્યો. ગોગા મહારાજ ટેન્શનમાં આવ્યા કે હું કહેડ્યો તો ઓને કોઈ નથી. બીજી વાર કહેડ્યો તો એ કોઈ નથી. કે વન્સ મોર, ત્રીજી વાર કહેડ્યા, કોઈ ફેર ના પડે. એટલે ગોગા મહારાજે વિચાર્યું કે મોનો ના મોનો, આ એ કોઈક દેવ રૂપ પરિવર્તન કરી અને ફરવા નીકળ્યા. એટલે ગોગા મહારાજે માણસનું રૂપ લીધું. એના હમાઈને ઊભા રહ્યા કે નમસ્કાર. એટલે પેલો ભાઈએ બોલ્યો કે નમસ્કાર. કે તમારો પરિચય? કે તેજાભાઈ. કે સાચું બોલો ને? કે હા. કે તમે કોણ છો? કે હું ગોગા મહારાજ. કે હું કેવી રીતના માનું તમે ગોગા મહારાજ છો? ઓરિજિનલ રૂપમાં આવો. ગોગા મહારાજ ઓરિજિનલ રૂપમાં આવ્યા. કે હવે જેવા હતા એવા થઈ જાઓ. એટલે માણસના રૂપમાં આવ્યા. કે હાથ પેઢી સુધી કોઈ વખો ના આવો એવા આશીર્વાદ આલો. ગોગા મહારાજ કહેતા સાચું. હવે કે તમારો પરિચય આપો. કે હું તેજાભાઈ જ છું. પણ તમારે શું તકલીફ પડી હવે કયો? કે યાર હું તને 3 વખત કહ્યું તોય તને ઝેર ના ચડ્યુંનું કારણ? કે બાપા કયા પગે કહ્યા હતા? કે જમણા પગે. કે 20 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયું અને પ્લાસ્ટિકનો. એ પ્લાસ્ટિકનો પગ હવે તમે ગમે તેમ ફેન ચડાવો, ગમે તેમ ડંખ મારો, ઝેર ચડે. એટલે આવા પ્લાસ્ટિકના લઈને કંઈક ફરે ભાઈ, એ ધ્યાન રાખવું. નકર દુનિયા બહુ ડાઈ છે યાર. આખી સભાની જે તમારા મહેમાન પરનો, તમારી ગાય કુવાસી, તમારા બાળ ગોપાળી, તમારા ધંધો રોજી રોજગારી, આ સભામાં જેટલી માતાઓ આ ગાદીએ ધૂળીને જીવ હોય એ દરેકને આશી આલ્યા. અને ઊંચી હરે આશી આલો. ઘણું બધું પડ્યું પણ આપણે પિયાલાનો ટાઈમ થઈ ગયો. આપણે તો ચાલુ થઈ ગયું એટલે આપણે પિયાલા પીવા જવું પડશે ને. વાપરે એનું પરમાનન્ટ એનજી નહીં જાય. સારું કરવાથી સારું થાય. લો આખી સભાની જે બોલો ગોગા થોડું ઘણો વધારે ઘણો તારે લેવું તું લઈ જા. તો હું જીવ લાવતો તો વાત પી લો. અને ધૂણે પછી હું 90% બેસતો નહીં, સીધો ઠેકોણ. આજ બેહનારો બધો નસીબ વાળો. ચીડી બી હે કોક લઈને જાય કે બધું બેહનારો બધો નસીબ વાળો. બા તો એમને ગપ્પા મારવાનો, રાત કાઢવાની. એમાંથી કોક જરા બાપા. કોફી પીવો ભાઈ, કોફી. કારણ કે પૂર્વજ થઈને દૂધ પીવું ના કરતા જીવતું પીવું હું ખોટું. અવાજ એમાં બેસતો જાય. વાતાવરણ એવું બધાને ગળું પકડી ગયું. મેં નીતિને કેટલું આદું ખાઈ ગયા તો એ નહીં મેળવતું. તમારે તો વધારે અસર થાય કારણ કે આ એ ખેંચો. આવે છે